એક શાયરી લખી કહું નહીં. હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ આજે શું તમને ખબર છે? નહીં. આજે છે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અને મને આ વાતનું ગર્વ છે કે હું એક આદિવાસી છું. એટલે કપડાં બપડા પહેરાઈ ગયા છે કે વાંચન લાગે કપડાં બપડા મસ્ત પહેરાઈ ગયા છે. હવે જઈશું બહાર. પ્રોગ્રામ છે આપણો આદિવાસીનો પ્રોગ્રામ. મસ્ત બહાર જઈને કોઈક આવશે એમનું સ્વાગત કરવાનું છે. સ્વાગત કરીને પછી ખાવાનું છે. ખાવામાં શું હશે તે જઈને બતાવીશું. મજા આવશે. તો મળીએ બહાર. વિશાલભાઈ ઈશ્વરભાઈ હાજર થાય સન્માન કરવા માટે. દશરથભાઈ પ્રભુભાઈ સ્વાગત કરશે. ભાવેશભાઈ હવે શિલ્પનભાઈનું સ્વાગત કરવા માટે આવશે પ્રકાશભાઈ મગનભાઈ. હવે ભાવેશભાઈનું સ્વાગત કરશે પાઘડી પહેરાવીને મગાજી સોનાજી. આપણા મુખ્ય હવે અનુજસિંહભાઈનું સ્વાગત કરશે જયંતિભાઈ સોનાજી પાઘડી. એના પછી શિલ્પનભાઈનું સ્વાગત કરશે ગણેશ. મારો કાળિયો રખડવા નીકળ્યો. મારને તો પણ મારા જોતા મારું. ગઈશ પ્રોગ્રામ તો પતી ગયો. હમણાં જ આવ્યો પ્રોગ્રામ પતાવીને હું. હવે મને બોલાયા છે ખાવા. ખાવા બોલાયો. શું લાગે શું હશે ખાવા? તઈ જઈને જ ખબર પડશે. અંદર જોઈએ શું શું ઘરમાં. એટલે પાણી પીવા આવ્યો. ठंडक का एहसास बुझा दे अपनी प्यास. रुको जरा सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. લેવા પડે બધાને. બિલવાસની પ્રભાવ સભા થોડી આગળ ડીસો તો અહીંયા ખાવા ખાવા ઊભા છે બધા. કઈ ગયો એટલે આ પણ જો બધા ખાવા ખાય. કોઈને નહીં લેવા આપણે તને જ લેવાનો. મારે કાઢાનો લઈ લો. તો ફાઇનલી ગાઈસ ખાઈને આવી ગયો છું. ખાવામાં તો દાળ ભાત અને મરચાં 3 વસ્તુ હતી. મજા આવી. થોડું સારું હતું. લેડો ભાઈ આપણે તો ખાઈ લીધું. હવે ખાઈને ડાયરેક્ટ હોવાની તૈયારી. વિડીયો આવી જશે વહેલો. બરાબર. વિડીયો ગમ્યો હોય ના ગમ્યો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ. બરાબર. ફટાફટ. જય હિન્દ, જય આદિવાસી, જય જોહાર.